એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ 11। શું એક રિંગ કે સિક્કાની મદદથી પાઈની વેલ્યુ શોધી શકાય છે? એક દિવસ પૂર્વિક મોટી રિંગ રોલ કરીને રમી રહ્યો હતો કે તે અચાનક જ તૂટી ગઈ। હવે આ તૂટી રિંગ શું કામની? આઈડિયા, આ રિંગથી પાઈની વેલ્યુ શોધી કાઢું। પૂર્વિકે તેનો વ્યાસ માપ્યો, જે 14 ઇંચ આવ્યો। હવે તેને આ રીતે ખોલી કાઢી અને સીધી પટ્ટી બનાવી દીધી, જેની લંબાઈ આવી 44 ઇંચ। આ લંબાઈ એ વર્તુળના પરિઘ બરાબર જ હશે। વર્તુળનો પરિઘ એટલે કે પાઈ ગુણ્યા વ્યાસ, તો પાઈ બરાબર વર્તુળનો પરિઘ ભાગ્યા વર્તુળનો વ્યાસ, એટલે કે 44 ભાગ્યા 14, જે 3.14 જ થશે, એટલે કે બરાબર પાઈની વેલ્યુ જ થાય છે। હવે પૂર્વિકે 2 રૂપિયાનો સિક્કો જોયો। તેને વિચાર્યું, શું આની પણ પાઈની વેલ્યુ એટલી જ આવશે? સિક્કાને તેણે માપપટ્ટી પર મૂક્યો। તેનો વ્યાસ આવ્યો 2.5 સેન્ટીમીટર। વર્તુળનો પરિઘ શોધવા માટે તેણે સિક્કાને માપપટ્ટી પર મૂક્યો અને તેની પર જે ડોટ આવે છે તે એક્ઝિટ 0 ઉપર મૂક્યો। ત્યારબાદ તેણે સર્કલને ધીરે ધીરે ગોળ ફેરવ્યું અને જે ફરીથી ડોટ આવ્યું તે જગ્યાએ એને માર્ક કરી, જે આવી 7.8 અને 7.9ની વચ્ચે, એટલે કે એને 7.85 માપ ગણ્યું। પાઈની વેલ્યુ શોધવા માટે ફરી વર્તુળનો પરિઘ ભાગ્યા વર્તુળનો વ્યાસ કર્યો, એટલે ફરીથી જવાબ 3.14 જ આવ્યો। અરે વાહ! સર્કલ મોટું હોય કે નાનું હોય, પાઈની વેલ્યુ તો હંમેશા સરખી જ હોય।